कराटेवाला साहेब कराटे देवांग सर એકવાર સ્ટેજ પાસે આવે. દેવાંગ સર કરાટેવાળા સાહેબ. गीता सुगीता कर्तव्या किमने हि शास्त्र विस्तेहि या स्वयं पद्मनाभस्य मुख पद्मात् विनिसृता मुख पद्मात् विनिसृता आखे ગીતાનો ઉદ્ભવ અર્જુનના વિષાદથી થયો છે. અર્જુન અતિ વિષાદગ્રસ્ત બની ગયા. રણ મેદાનમાં તે લડ્યા હોત તો અને હત્યાર હેઠે મૂકી દીધા ના હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા બોધ આપ્યો ન હોત. સાવ પાણીમાં બેસી ગયેલા અર્જુનને લડાઈ માટે તૈયાર કરવા શ્રી કૃષ્ણ પ્રભુએ રામબાણની ગોળીઓ ખવડાવી અર્જુનને સાંખ્યયોગ એટલે કે આત્મા વિશે, આત્માના વિવેક વિશે ઊંડું શાસ્ત્રીય જ્ઞાન વિજ્ઞાન બતાવ્યું. તેને સોએ બુદ્ધિ કહેવાય. પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને આત્મા, આભા અને પરમાત્મા વિશે ઊંડાણથી સમજાવે છે. ત્યારબાદ સર્વ ધર્મનો સ્થિતિ પ્રજ્ઞ બનાવવાનો બોધ આપે છે. સાંખ્યયોગમાં બે ભાગ પ્રસ્તુત છે. સોએ બુદ્ધિ અને યોગ બુદ્ધિ દહે તથા આત્માના વિવેક વિશે પ્રભુએ જે બોધ આપ્યો તેને જ સાંખ્યયોગ કહેવાય. અર્જુન વિષાદગ્રસ્ત બની ગયા અને હત્યાર હેઠે મૂકી દીધા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવ, જગત અને જગદીશ વિશે વિશેષ સમજ આપે છે. સાથે સાથે સ્વકર્તા સ્વધર્મનો મહત્વ આપે છે. પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને સ્વધર્મ સ્વકર્તાનો મહિમા બતાવી કર્મની કેડીએ કૃષ્ણની કૃપા પ્રાપ્તિ કરવા કહે છે. મોક્ષ પ્રાપ્ત કરવા અસરકારક માર્ગદર્શન આપે છે. આભાની ઓળખ અને સ્વજીવની નાશવંતાથી પ્રભુ શ્રી કૃષ્ણએ જે બોધ આપ્યો તે મોક્ષની પ્રાપ્તિ માટે છે. ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુસ્તાન બટ ઇઝ ધ બાઇબલ ઓફ યુનિટી. ગીતા એ હિન્દુ ધર્મનું બાઇબલ નથી પણ એ માનવતાનું, માનવ ધર્મનું બાઇબલ છે. છતાં તમારો ગ્રંથ કયો એવું કહીને મશ્કરી ઉડાવતા લોકોને આપણે હિંમતથી કહી શકીએ કે ગીતા એ કેવળ અમારો જ નહીં પરંતુ વિશ્વ કર્મ ગ્રંથ છે, વિશ્વ કર્મ ગ્રંથ છે, વિશ્વ કર્મ ગ્રંથ છે. બોલો ભારત માતા કી જય. અસ્તુ પ્રણામ.